નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. દર્શક મિત્રો, જન્મ તારીખ 6, 15 અને 24 જેનું મૂલ્યાંકન થાય છે 6, એ 6, 15 અને 24 જન્મ તારીખ ધરાવતા દર્શકો સ્વભાવથી સંવેદનશીલ, જવાબદાર અને સંબંધોને મહત્વ આપનારા હોય છે. વર્ષ 2026 દર્શકોના જીવનમાં ભાવનાત્મક નિર્ણયો, સંબંધોની સ્પષ્ટતા અને જવાબદારી વચ્ચે સંતુલન શીખવાડતું વર્ષ બની શકે છે. આ એપિસોડમાં ટેરો કાર્ડ્સ દ્વારા જાણીએ કે 2026માં દર્શકોના જીવનમાં પ્રેમ, કારકિર્દી, ધન અને આંતરિક શાંતિ કઈ દિશામાં આગળ વધશે. ખાસ કરીને એ દર્શકો માટે જ કે જેમની જન્મ તારીખ 6, 15 અને 24 હોય. આપણી સાથે છે મિસ પુનીતજી લોલા, જેઓ આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ રીડર છે. પુનીતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજનું ખોજ. પુનીતજી, દર્શક મિત્રોને સૌપ્રથમ જણાવશો કે 2026માં દર્શકોના જીવનમાં મુખ્ય થીમ કઈ રહેવાની છે? મુખ્ય થીમ જે જાતકોનું બર્થડે 6, 15 કે 24 છે એ લોકો માટે થીમ છે ટ્રાવેલિંગ. એટલે અત્યાર સુધી જે રાહ જોઈ રહ્યા હતા કે પ્લાનિંગ કરી રહ્યા હતા કે ટ્રાવેલ કરવું છે પણ એક્ઝિક્યુટ નહોતું થતું, બહાર ફરવા જવાતું નહોતું ને પ્લાનિંગ તો બહુ બધા કર્યા પણ ફેલ થતા હતા. હવે આ વર્ષ છે ટ્રાવેલિંગનું, એટલે ઘણી બધી ટ્રીપ્સ તમે ટ્રાવેલ કરશો ને ખૂબ એન્જોયમેન્ટ વાળું આ વર્ષ રહેશે. ગો વિથ ધ ફ્લો, ક્યાંય અટકવાની જરૂર નથી. જેમ ચાલે છે ચાલવા દો. બધા જ તમારા સપના લાઇનમાં છે અને બધા એક પછી એક પૂરા થવાના છે અને એડવેન્ચર ભર્યું આ વર્ષ રહે છે 6, 15 અને 24 બર્થડેટ માટે. એટલે કાંઈક નવીનતા અને ટ્વિસ્ટ માટે તૈયાર થઈ જાઓ. પુનીતજી, આ વર્ષે સૌથી વધુ ધ્યાન કઈ બાબત પર આપવું જરૂરી રહેશે? સૌથી વધારે લેટ ગો નથી કરવાનું. અત્યાર સુધી જે લેટ ગો કરતા આવ્યા છો અને કોમ્પ્રોમાઇઝ કરતા આવ્યા છો, હવે આ વર્ષ છે 6, 15 અને 24 માટે જ્યાં લેટ ગો કરવાનો કોઈ વારો નહીં આવે, અને આવે છે તો તમારે કરવાનું નથી. ગમે તે રીતે એનું ઓલ્ટરનેટ સોલ્યુશન કાઢો પણ લેટ ગો નથી કરવાનું. પુનીતજી, ભૂતકાળના કયા કર્મનું પરિણામ 2026માં સ્પષ્ટ દેખાશે? ધ ક્રિએટર, એટલે 2025માં કે એ પહેલાં કરેલા તમારા દરેક કાર્ય, દરેક એફર્ટ્સ, દરેક મહેનતનો તમને પૂરેપૂરું પરિણામ આ વર્ષે મળશે. 2026માં તમને જે કંઈ મહેનત તમે અત્યાર સુધી કરતા આવ્યા છો, ક્યાંક તમે ફેલિયર્સ થયા, ક્યાંક પડકાર આવ્યા, ક્યાંક લોકોએ તમને નીચે કે અંડર એસ્ટિમેટ કરવાનું કોશિશ કરી, એ બધાનું સોલ્યુશન કે વળતર તમને 2026માં મળશે. એટલે 6, 15 અને 24 માટે આ વર્ષ ખરેખર લક્ઝુરિયસ સાથે સાથે બેનિફિશિયલ એન્ડ સક્સેસફુલ નીવડશે. પુનીતજી, કયો સમય અથવા મહિનો સૌથી વધુ અનુકૂળ સાબિત થવાનો છે? સૌથી વધુ અનુકૂળ રહેશે ઓક્ટોબરનો મંથ, કેમ કે ત્યાં પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર ત્રણેય અલાઇનમેન્ટમાં હશે. કંઈક અટકાયેલા કાર્ય જે ભૂતકાળમાં રહી ગયા હતા એ સોલ્વ થશે, વર્તમાન સ્મૂથ હશે ને ભવિષ્યના ઘણા બધા ડ્રીમ્સ તમે એ ઘડીએ ફૂલફિલ કરતા હશો અને સેલિબ્રેટ કરતા હશો. એટલે ઓક્ટોબરનો મહિનો તમારા માટે અતિ પોઝિટિવ છે. પુનીતજી, કઈ જૂની આદત છોડવાથી પ્રગતિ ઝડપથી થવાની છે? જૂની આદત કે દુઃખી થવાનું બંધ કરી દો ને સેલિબ્રેટ કરવાનું સ્ટાર્ટ કરી દો. જે માણસ દુઃખી રહે છે ને સિમ્પથી ગેઇન કરવાની કોશિશ કરે છે તો એને લોકો 1 કે 2 વાર કદાચ સિમ્પથી આપશે કે હા તારી સાથે ખોટું થયું, પણ વારે ઘડીએ નહીં આપે. પણ જો સેલિબ્રેશનના મોડમાં હશો તો ઘણા બધા લોકો તમારી સાથે જોડાઈને રહેશે અને તમે યુનિટીમાં ઘણું બધું કામ આગળ કરી શકશો. પણ દુઃખી થઈને કાંઈ મળવાનું નથી, એટલે એકલા રહી જશો. એના કરતાં સેલિબ્રેશન ઝોનમાં આવી જાઓ. 2026માં દર્શકોના પ્રેમ જીવનમાં કઈ દિશામાં બદલાવ આવશે? દર્શકોના પ્રેમ જીવનમાં સાયલેન્સનું કાર્ડ આવ્યું છે. એટલે કોઈ પણ કકરાટ નથી, કોઈ પણ ક્લેશિસ નથી. જે કંઈ મતભેદ હતું એ મનભેદમાં નહીં બદલાય, પણ જે કંઈ સંબંધો છે એ સ્મૂથ રહેશે અને સાયલેન્ટલી આગળ વધ્યા કરશે. કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ કે ક્લેશિસ નથી આવવાના. પુનીતજી, જે સિંગલ દર્શકો છે એમના માટે નવા સંબંધો ધીમે વિકસશે કે પછી અચાનક આવશે? અચાનકથી સંબંધો આવશે. કાંઈક તમારા સોલમેટ તમારા માટે રેડી છે પણ અત્યાર સુધી તમને મળ્યા નથી. પણ આ વર્ષ પ્રોપર છે જ્યાં તમને તમારા ડ્રીમ સોલમેટ મળશે અને એ નવો સંબંધ તમારો વિકાસ તરફ આગળ વધશે, પણ અચાનકથી વધશે. તમને ક્યાંય સપનામાંય નહીં વિચાર્યું હોય એવી રીતે અચાનકથી એ સોલમેટની એન્ટ્રી થશે. દર્શક મિત્રો, હું તમને ખાસ કરીને જણાવી દઉં કે ખોજ ટેરોની દુનિયામાં અમે એક નવું સેગમેન્ટ શરૂ કર્યું છે કે જેમાં તમે અમને લાઈવ કોલ્સ કરી શકો છો. ટીવી સ્ક્રીન ઉપર એક નંબર આપવામાં આવ્યો છે 7043
318886. આ નંબર પર તમારે અમને કોલ કરવાનો છે અને જે કાંઈ પણ તમને પ્રશ્નો મૂંઝવી રહ્યા છે એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ તમને આપશે પુનીત જેલોલા, જેઓ આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ રીડર છે. તો અત્યારે જ આ નંબર પર તમે અમને કોલ કરો અને તમારા પ્રશ્નોનું સચોટ નિરાકરણ લઈ લ્યો. તો પુનીતજી, આગળ દર્શક મિત્રોને જણાવશો કે હાલના સંબંધોમાં સ્થિરતા વધશે કે પછી ભાવનાત્મક પરીક્ષા આવશે, ખાસ કરીને એ જાતકો માટે જેમની જન્મ તારીખ 6, 15 અને 24 છે? આ બધા 6 અંકવાળા જાતકો માટે જે સંબંધ છે એમાં સ્થિરતા વધવાની છે. ભાવનાત્મક પરીક્ષા નહીં થાય, કેમ કે પરીક્ષા આપવા જશે તો એ લોકો કોમ્પ્રોમાઇઝ કરશે. અતિશય ઇમોશનલ સ્વભાવવાળા જે 6 અંકના લોકો છે એમના માટે સંબંધોમાં સ્થિરતા આવવા જઈ રહી છે. પછી એ માં અને દીકરાનો સંબંધ હોય, પતિ પત્નીનો હોય કે પછી બોસ અને એમ્પ્લોયનો સંબંધ હોય, દરેક સંબંધમાં સ્થિરતા આવશે અને પ્રોગ્રેસ થશે. તો અત્યાર સુધી જે ખટાશ હતી હવે એ મીઠાશમાં કન્વર્ટ થશે. પુનીતજી, લગ્ન માટે 2026 કેટલું વ્યવહારુ અને અનુકૂળ રહેવાનું છે? લગ્ન માટે ઓલમોસ્ટ 65 to 70% પોઝિટિવ છે. રિબેલિયસ ત્યાં થશે જ્યાં કોક મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ કે ડાઉટ્સ હોય, ત્યાં ક્લેશિસ થઈ શકે છે, પણ મોસ્ટ ઓફ 65 to 70% પોઝિટિવ રહેશે. એટલે લગ્નના યોગ પ્રોપર છે. અને એપ્રિલ પછીનો સમય જે એ 6 અંકના જાતકો માટે લગ્ન યોગ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. પાર્ટનર સાથેની ગેરસમજ દૂર કરવા માટે શું મહત્વપૂર્ણ રહેશે? પાર્ટનર સાથેની ગેરસમજ દૂર કરવા, એનામાંથી તમે જે નેગેટિવ જોતા આવ્યા છો, હવે ટાઈમ આવી ગયું છે પોઝિટિવ જોવાનું. એનામાં જે સારા પોઈન્ટ્સ છે એને હાઇલાઇટ કરતા રહો, એના માટે થેન્કફુલ થઈ જાઓ, ગ્રેટિટ્યૂડ તમે બતાવશો તો ઓટોમેટિકલી તમારા સંબંધ પોઝિટિવ થશે. પુનીતજી, 2026માં કારકિર્દીમાં કયો મહત્વનો ફેરફાર શક્ય છે? કેરિયરમાં પાસ્ટમાં કરેલી ભૂલો પાછી રિપીટ ના થાય અને તમે પ્રેઝન્ટમાં અને ફ્યુચરમાં જે કંઈ વિચારી રહ્યા છો, ન્યૂ બિગનિંગ્સ માટે વિચારી રહ્યા છો, એ એડવેન્ચર્સને ટ્વિસ્ટને ઇમ્પ્લિમેન્ટ કે એક્શનમાં લઈ આવો. કોઈની સાથે ડિસ્કસ કરશો કે સિક્રેટ શેર કરશો તો તમારા જે મોનોપોલીસ છે એ લીક થશે અને તમને જે જસ મળવાનું છે એ બીજા લઈ જશે. તો ગિલ્ટની દુનિયામાંથી બહાર આવી જાઓ અને પ્રેઝન્ટમાં રહીને એડવેન્ચર્સ કરો. પુનીતજી, નોકરી બદલવા માટે કયો સમય વિચારવા યોગ્ય રહેશે? નોકરી બદલવા કયો સમય, ખાસ કરીને જ્યારે નોકરી બદલવી હોય ત્યારે તમે પ્રોપર શેરિંગ અને ડિસ્કશન સાથે જો નોકરી બદલવા જશો તો આ ડિસિઝન તમારું પ્રોપર રહેશે. અને સમયની વાત કરીએ તો માર્ચ પછીનો સમય યોગ્ય છે 2026માં 6 અંક બર્થડેટ વાળા લોકો માટે. પ્રમોશન કરતા જવાબદારી વધારે મળશે નોકરીમાં? પ્રમોશન કરતાં જવાબદારી ડેફિનેટલી વધવાની છે અને રાઇપનેસનું કાર્ડ આવ્યું છે એટલે જવાબદારી તો વધશે, પોઝિશન ચેન્જ થશે, અપલિફ્ટ થશે, સાથે સાથે મહેનત બી વધારે કરવાની છે અને ફળ પણ પાકા મળવાના છે. તો પૂરેપૂરી મહેનત કરવા તૈયાર થઈ જાઓ. વ્યવસાય માટે 2026 સ્થિરતા લાવશે કે વિસ્તરણની માંગ કરશે? વ્યવસાય માટે જે 2026 છે, ખાસ કરીને પ્રોફેશનલ લોકો માટે, ત્યાં સ્થિરતાના કાર્ડના પ્રોપર ચાન્સીસ બતાવી રહ્યા છે. 50%થી વધારે ચાન્સીસ છે. તો તમારું પ્રોગ્રેસ ડેફિનેટલી થવાનું છે ને એ પણ મે પછી થશે પ્રોફેશનમાં. નવો બિઝનેસ શરૂ કરતા પહેલા કઈ બાબત જોવી જરૂરી રહેવાની છે? ન્યૂ બિગનિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં કંઈ પણ નવા બિઝનેસને તમે સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છો ત્યાં મેચ્યોરિટીનું કાર્ડ આવે છે. એટલે જે કંઈ તમારા મેન્ટર્સ છે, ગુરુસ છે કે એક્સપર્ટ છે એ ફિલ્ડના, એમની સાથે બેસીને ડિસ્કસ કરો, શીખી લો. ક્યારે બી શીખવાની કોઈ ઉંમર હોતી નથી. તમે નાના છો અને સામે મોટા છે તો પણ તમે બિંદાસ શીખવા જઈ શકો છો અને કોઈ પણ શીખવાડવા તૈયાર હશે એ તમારો સાચો ગુરુ હશે. તો મેચ્યોરિટી સાથે શીખ્યા પછી ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરશો તો 2026 પોઝિટિવ છે. પૈસા સંબંધિત કયો નિર્ણય વર્ષ માટે 2026 જે વર્ષ છે એના માટે મહત્વનો સાબિત થવાનો છે? પૈસા સંબંધિત જે કંઈ નિર્ણય તમે લેશો એમાં સૌથી વધારે એબન્ડન્સનું કાર્ડ આવ્યું છે. એટલે આર્થિક રીતે સ્થિરતા અને પ્રગતિ બંને દેખાઈ રહી છે 2026માં 6, 15 અને 24 બર્થડેટ માટે. અને ખાસ કરીને સમયની વાત કરીએ તો ઓક્ટોબરથી 3 મહિના જે છે, છેલ્લા 3 મહિના એ પોઝિટિવ છે. એટલે આર્થિક પ્રગતિ અને આર્થિક સ્થિરતા બંને બેલેન્સમાં રહેશે. 2026માં ધન પ્રવાહ સ્થિર રહેશે કે ઉતાર ચઢાવ વાળું? ધન પ્રવાહ 2026માં સ્થિર રહેવાનું છે. ઉતાર ચઢાવનું નેગેટિવ કાર્ડ છે પણ સ્થિરતાનું ઓવર પોઝિટિવ કાર્ડ છે. એટલે સ્થિર જ રહેશે. કંઈ મેજર અપ્સ એન્ડ ડાઉન્સ નહીં આવે અને મેજર લોસીસ બી નથી આવવાના, પણ મહેનત ઓછી ના પડવી જોઈએ.
પુનીજી, અચાનક લાભની સંભાવના કેટલી વાસ્તવિક રહેશે? અનએક્સપેક્ટેડ બેનિફિટ્સની સંભાવના 10% છે, વધારે નથી. પણ એમાં નિરાશ થવાની કાંઈ જરૂર નથી. તમે મિરેકલ્સને અટ્રેક્ટ કરી શકો છો ને યુનિવર્સ તમને આપવા તૈયાર છે. તો એનાથી તમે મેનિફેસ્ટ કરતા શીખી જાઓ. બચત વધારવા માટે કઈ રીત વધુ અસરકારક રહેશે? બચત વધારવા સૌપ્રથમ તો કમ્પેરિઝનમાં ના જશો કે સામેવાળા કાર લઈ આવ્યા તો મને પણ જોઈએ. એ કમ્પેરિઝનનું કાર્ડ આવ્યું છે, એના લીધે બચત થતી નથી. તો કમ્પેરિઝનમાં તમે ના જશો અને મોમેન્ટ ટુ મોમેન્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર જગ્યાએ કરશો અને સેવિંગ પણ સિસ્ટમ અને એજન્ડા સાથે કરશો તો તમારું સેવિંગ્સ વધશે. ઇન્વેસ્ટમેન્ટ માટે કયો સમય વધુ સુરક્ષિત રહેશે? ઇન્વેસ્ટમેન્ટ માટે જૂન પછીનો સમય પોઝિટિવ છે. જૂન સુધી બર્ડનનું કાર્ડ આવ્યું છે, એટલે જૂન સુધી તમે ખમી જાઓ. કોઈ ઉતાવળે રોકાણ કરવાની જરૂર નથી. જૂન પછી તમે કરશો તો એ લાભદાયક રહેશે. દેવું હોય અથવા આર્થિક ભાર હોય તો એનાથી રાહત મળવાની શક્યતા દેખાય છે? ફાઇનાન્શિયલ ડેપ્સ એન્ડ લોસીસ, એમાંથી જો રાહત મેળવવી હોય તો સૌપ્રથમ તો માઇન્ડમાંથી બધી નેગેટિવિટી કાઢી દો. એનું જે અક્ષર ઇલાજ છે, બધી નેગેટિવિટી લખીને ઘર કે ઓફિસની બહાર જઈને એ કાગળને બર્ન કરી દો અને પાછા એને સેલિબ્રેટ કરી લો. અને એનું જે ફાઇનાન્શિયલ ડેપ્સમાંથી નીકળવાનો સમય છે એપ્રિલ પછીનો છે, તો એપ્રિલ પછી ધીમે ધીમે તમે ખાડામાંથી બહાર આવી શકશો. આ વર્ષે સ્વાસ્થ્યમાં કઈ બાબત અવગણવી નહીં? સ્વાસ્થ્ય, હેલ્થ ઇઝ વેલ્થ. સૌથી વધારે જે નેગેટિવિટીને તમે ગળે વળગીને બેઠા છો એમાંથી બહાર આવશો એટલે ઓટોમેટિકલી તમારું સ્વાસ્થ્ય સુધરશે. તો નેગેટિવિટીથી દૂર જવું છે, સોલ્ટ વોટર બાથ લઈ લો. એનાથી અડધી પોણી બીમારી તમારી એમનેમ ધોવાઈ જશે. માનસિક તણાવ ઘટાડવા માટે શું બદલવું જરૂરી રહેશે? ચેન્જ અને સુદર્શન ચક્ર, જ્યાં કૃષ્ણ સદા સહાય તે જે કાર્ડ આવે છે ત્યાં વર્તમાનમાં રહો અને ભૂતકાળ ને ભવિષ્ય એના વિશે વિચારવાની જરૂર નથી. તમે વર્તમાનમાં રહીને એન્જોય કરતા થઈ જશો અને તમારા એવા 2 કે 3 ફ્રેન્ડ્સ હશે જ્યાં તમે દિલ ખોલીને વાત કરશો તો માનસિક તાણ આવવાથી રહ્યું. પણ માનસિક સ્ટ્રેસને તમારે ટકાઈ નથી રાખવાનું. એટલે કોઈ પણ મ્યુઝિકને પ્લે કરતા રહેશો તો તમારું માઇન્ડ એ રીતે ટ્યુન થતું જશે. કયો યોગ, ધ્યાન અથવા ઉપાય લાભ આપવાનો છે? સૌપ્રથમ તો એક્ઝિસ્ટન્સનું કાર્ડ આવ્યું છે, એટલે તમે એક્ઝિસ્ટ કરો છો ને તમે વેલ્યુએબલ છો. એ મિરર ટોકનો યોગ જો તમે સ્ટાર્ટ કરશો એટલે મેન્ટલ યોગની બહુ જ જરૂર છે. ડિજિટલ ડિટોક્સ સાથે મેન્ટલ યોગ, આ 2 કોમ્બિનેશન હશે તો 6 અંકવાળા લોકોને બહુ જ બેનિફિટ થશે. અને સાથે સાથે ઉપાયમાં ગ્રેટિટ્યૂડ સ્ટાર્ટ કરી દો. તમે દિવસમાં થયેલી દરેક સારી વસ્તુ માટે ગ્રેટફુલ થવાનું સ્ટાર્ટ કરી દો તો 2026 ઇઝ સુપર સક્સેસફુલ. ઉર્જા અને ઉત્સાહ જાળવવા કઈ જીવનશૈલી જરૂરી રહેશે? ખાસ કરીને એ ઉર્જા કે જેનાથી તમને પોઝિટિવિટી મળતી હોય. ઉર્જા અને ઉત્સાહ જાળવવા હોય તો કોઈ પણ પ્રોજેક્ટ હોય, પર્સનલ હોય કે પ્રોફેશનલ હોય, તમારી પાસે એક એવો મિત્ર હોવો જોઈએ જે તમારા માટે એવરી ટાઈમ તમે જસ્ટ એક કોલ કરો ને એ કોલ પર અવેલેબલ રહે. જરૂરી નથી કે એ સામે જ હોય, પણ એની સાથે દિલ ખોલીને જ્યારે શેર કરવામાં આવે ત્યારે તમે તમારી ઉર્જાને વધારી શકો છો. કેમ કે એક બૂસ્ટઅપ કોર્નર હોય અને એની પાસે કોઈ સ્વાર્થ ભાવ કે અપેક્ષા ના હોય તો એ કાયમ તમને બૂસ્ટઅપ કરતા રહેશે ને મોટિવેટ કરતા રહેશે. તો જ્યાં સ્વાર્થ અને અપેક્ષા નથી ત્યાં તમારી ઉર્જા વધશે. 2026માં ખાસ કરીને જન્મ તારીખ 6, 15 અને 24 જે જાતકો છે એ જાતકો માટે આધ્યાત્મિક રીતે કયા સ્તરે ઊભા રહેશે? આધ્યાત્મિક સ્થળે ધ આઉટસાઇડરનું કાર્ડ આવ્યું છે, એટલે આધ્યાત્મિક વિકાસ ત્યાં થાય જ્યાં તમે બોક્સની બહાર આવો. તમે જે રિસ્ટ્રિક્શન્સ અને નેગેટિવિટીમાં રહી રહ્યા છો એમાંથી બહાર આવશો ત્યારે તમારો વિકાસ સ્ટાર્ટ થશે. ને બહાર આવવું હોય તો સૌથી સહેલી ટેકનિક છે તમારા ઘરે જે કંઈ પ્લાન્ટ્સ હોય, ગ્રીનરી હોય ગાર્ડનમાં, એની સાથે 15 થી 20 મિનિટ તમે ટાઈમ સ્પેન્ડ કરો. એને જોતા રહેશો તો હાર્ટ ચક્ર સ્ટ્રોંગ થશે ને હાર્ટ ચક્ર સ્ટ્રોંગ થયું તો આધ્યાત્મિક વિકાસની શરૂઆત થશે. પુનીતજી, ઈશ્વર અથવા અંતરાત્મા તરફથી કયો સંકેત મળી રહ્યો છે? ઈશ્વર અથવા અંતરાત્મા તરફથી રિસેપ્ટિવિટી, એટલે બહુ જ એપ્રોપ્રિએટ અને પોઝિટિવ કાર્ડ આવ્યું છે. 10 દિશામાંથી તમને એનર્જી પોઝિટિવ તમારા તરફ ફ્લો થઈ રહી છે, પણ એક્સેપ્ટ કેટલું કરવું એ તમારે મેનુમાંથી સિલેક્ટ કરવાનું છે. તો બી રેડી ફોર 100% પોઝિટિવ એનર્જી. ધ્યાન અથવા મંત્ર જાપથી કઈ આંતરિક શક્તિ વિકસશે? ધ્યાન અથવા મંત્ર જાપથી
એવરીથિંગ ઇઝ પોસિબલ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એટલે ધ ડ્રીમનું કાર્ડ આવ્યું છે, તો તમે કાંઈ પણ મેનિફેસ્ટ કરી શકશો ધ્યાન કરીને. અને એ લો ઓફ એટ્રેક્શનના સ્વરૂપે યુનિવર્સ તમને બધું જ આપવા તૈયાર છે. પણ તમારું ડ્રીમ એપ્રોપ્રિએટ હોવું જોઈએ ને ક્લિયર હોવું જોઈએ. કઈ ગાડી લેવી છે, એનું મોડલ કયું ને ઇન્ટિરિયર કયું, એટલું સ્પેસિફિક ડ્રીમ હશે તો યુનિવર્સ તમને ડેફિનેટલી આપશે. ગુરુ અથવા માર્ગદર્શકની ભૂમિકા કેટલી મહત્વની હોય છે? ગુરુ અથવા માર્ગદર્શક જે હોય, ફ્લાવરિંગનું કાર્ડ બતાવી રહ્યું છે ટેરો કાર્ડ, કે ગુરુ તમારા પર બ્લેસિંગ્સ કાયમ વરસાવશે, તમને નીચે પડતાવી બચાવશે. પણ એકવાર કે બે વાર જે ભૂલો થઈ ગઈ હોય એ ત્રીજી વાર રિપીટ ના થાય તો ગુરુ સાથે રહેશે. પણ જો રિપીટ થઈ તો ગુરુ પછી તમને વારે ઘડીએ માર્ગદર્શન નહીં આપે. તો દરેક પોઈન્ટને ધ્યાનમાં રાખશો અને ઇમ્પ્લિમેન્ટ કરશો તો ઓટોમેટિકલી ગુરુ કાયમ તમારી સાથે એક બ્લેસિંગના ફોર્મમાં રહેશે. પુનીતજી, 2026નો સૌથી મોટો પડકાર કયો બની શકે છે? 2026નો સૌથી મોટો પડકાર કરેજ છે. એટલે એવા ચેલેન્જીસ કે એવી સિચ્યુએશન ઊભી થાય જ્યાં તમારી રિયલ કરેજ કે રિયલ સ્ટ્રેન્થની એક્ઝામ થાય. પણ જે 6 અંકવાળા લોકો છે એમાં એટલી તો કેપેબિલિટી છે કે પથ્થરમાંથી ફૂલ ઉગાડી શકે. તો ગમે તેટલા મોટા પડકાર આવે, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. પુનીતજી, કઈ ભૂલ ફરી ન દોહરાવવાની ચેતવણી મળી રહી છે? કન્ડિશનિંગ, એટલે કે કોઈને પણ તમે અંડર એસ્ટિમેટ ના કરો. તમે અંડર એસ્ટિમેટ કરો છો એ તમારી ભૂલ છે, પણ અંડર એસ્ટિમેટ ના કરીને એ વ્યક્તિમાં જો તમે પોઝિટિવ પોઈન્ટ્સ જોશો તો ઓટોમેટિકલી તમે એ વ્યક્તિ સાથે એક પોઝિટિવ બોન્ડ કે કનેક્શન જોડી રહ્યા છો. એટલે અંડર એસ્ટિમેટ કરવાની જે ભૂલ છે એને સ્ટોપ કરી દો. બીજાની વાતોમાં આવીને નુકસાન થવાની શક્યતા દેખાય છે? બીજાની વાતોમાં આવીને નુકસાન થવાની પૂરેપૂરી 90% શક્યતા છે. એક્ઝોસ્શનનું કાર્ડ આવ્યું છે, એટલે કે બધાની વાતોમાં તમે ઇમોશનલી અગર વહી જશો તો ઓટોમેટિકલી તમારું ફિઝિકલ એક્ઝોશન અને મેન્ટલ એક્ઝોશન બંને શક્યતાઓ છે, અને 90% છે. તો અત્યારથી એલર્ટ થઈ જાઓ, સતર્ક થઈ જાઓ અને બધાની વાતોમાં ધ્યાન ના આપશો. કયો ડર છોડવો સૌથી જરૂરી રહેવાનો છે? મોરાલિટી, એટલે કે રૂલ્સ રેગ્યુલેશન્સ. એ ડરમાં તમે જીવો છો, એના લીધે તમે ઘણું બધું કરી નથી શકતા, ફ્રીડમથી જીવી નથી શકતા. પણ જો તમે તમારા પંખ ખોલી દો અને ખુલ્લા આસમાનમાં ઉડવાનું સ્ટાર્ટ કરી દો, એટલે તમે તમારા ડ્રીમ લાઈફને જીવવાનું સ્ટાર્ટ કરી દો, તો ઓટોમેટિકલી તમારું લાઈફ પોઝિટિવ થશે. 2026માં જન્મ તારીખ 6, 15 અને 24 વાળા જે જાતકો છે એમના માટે શુભ રંગ કયો રહેશે? એમના માટે શુભ રંગ છે બ્લુ કલર અને સાથે પિંક. એટલે બ્લુ એન્ડ પિંકનું કોમ્બિનેશન જો આપણે કાઉન્ટ કરીએ તો વાયોલેટ કલર પણ એમના માટે પોઝિટિવ રહેશે. લકી નંબર કયો હશે? લકી નંબર એમના માટે છે 6 અને સાથે સાથે 4 નંબર પણ એમને સપોર્ટમાં રહેશે. કયો ટેરો કાર્ડ વર્ષનો મુખ્ય સંદેશ આપે છે? મુખ્ય સંદેશ 6, 15 અને 24 માટે એ છે કે મની કમ્સ ટુ મી એફર્ટલેસલી એન્ડ ઇઝીલી. તો અત્યાર સુધી તમે જે ફાઇનાન્શિયલ સ્ટકઅપ હતા, પૈસા રોકાઈ ગયા છે અથવા ઇન્કમ થતી નથી, આજથી જ તમે મિરરની સામે ઊભા રહીને કહી શકો છો કે મને બ્રહ્માંડમાંથી બહુ બધું ધન મળી રહ્યું છે ને પૈસો મારા માટે કામ કરી રહ્યું છે. આ જ્યારે તમે 21 ટાઈમ્સ રિપીટ કરશો તો DNA લેવલ પર વર્ક થશે ને 3 મહિના જ્યારે કન્ટિન્યુઅસ કરશો ઓટોમેટિકલી યુનિવર્સ તમને આપવાનું સ્ટાર્ટ કરશે. પુનીતજી, વર્ષ 2026માં જન્મ તારીખ 6, 15 અને 24 જેનું મૂલ્યાંકન અંક જે છે એ 6 થાય છે, એ જાતકો માટે લકી કાર્ડ કયું રહેવાનું છે? લકી કાર્ડ ફોર 6, 15 એન્ડ 24 ઇઝ લીવ ઇન જોય. તમે અત્યાર સુધી ડિપ્રેશન કે અપસેટ હતા, પણ હવે પ્રોપર સમય આવી ગયો છે કે દિલ ખોલીને જીવી લો. આ વર્ષ જ્યાં સૂર્યનું અંક થાય છે ટોટલ 2026નું, ત્યાં તેજસ્વાન, બળવાન અને સાથે સાથે એક્ટિવ લોકો જ જીત હાસિલ કરશે. તો શું કામ તમે દુઃખી થઈને હેરાન થાઓ? એના કરતાં પોઝિટિવ થઈ જાઓ, હેપી રહો અને સેલિબ્રેટ કરો. પુનીતજી, અંતે 2026 માટે ટેરોનું અંતિમ આશીર્વાદ શું છે એ જણાવશો? ટેરોનું અંતિમ આશીર્વાદ ફોર 6, 15 એન્ડ 24 ઇઝ કાઇન્ડનેસ ઇઝ અ વિન વિન. એટલે જેટલા તમે વિનમ્ર રહેશો એટલું તમે દરેક પરિસ્થિતિને જીતી શકશો. તો વાણી, વર્તન, વિચાર, કર્મ અને સ્વભાવ, આ 5 વસ્તુ કે તમારી તાકાતને તમે વિનમ્રતાથી યુઝ કરજો.
And now let's go ahead with our rapid fire round. તો પુનીત જે દર્શક મિત્રોને જણાવશો કે જેમની જન્મ તારીખ 6, 15 અને 24 છે એમના માટે 2026 માં ભાવના જરૂરી છે કે પછી સંતુલન? ભાવના. નિર્ણય દિલથી લેવો જોઈએ કે સમજથી? સમજથી. પ્રેમમાં સમર્પણ હોવું જોઈએ કે સીમાઓ બાંધીને રાખવી જોઈએ? સમર્પણ. સંબંધમાં સુધારણા આવશે કે પછી અંત? સુધારણા. કારકિર્દીમાં સ્થિરતા દેખાય છે કે બદલાવ? બદલાવ. પૈસામાં બચત થશે કે ખર્ચ? ખર્ચ. લાભ ધીરજથી મળશે કે જોખમથી? જોખમથી. रिस्क है तो इश्क सब कुछ ही पॉसिबल है. I'll say yes. આરોગ્યમાં અવગણના કરવી જોઈએ કે શિસ્ત રાખવી જોઈએ? શિસ્ત રાખવી જોઈએ. માનસિકતા કેવી હોવી જોઈએ? સંવેદનશીલતા સાથે કે સ્થિરતા? સંવેદનશીલતા. આધ્યાત્મિક માર્ગમાં શું દેખાઈ રહ્યું છે? જોડાણ કે વિખૂટાપણું? જોડાણ. છેલ્લો રેપિડ ફાયરનો ક્વેશ્ચન. વર્ષનો પાઠ શું રહેવાનો છે? પોતાને પસંદ કરો કે પછી બધાને ખુશ રાખવા? બધાને ખુશ રાખવું, સાથે સાથે તમારી અવગણના ના થાય અને તમે ઇગ્નોર ના કરો પોતાને, એનું ખાસ ધ્યાન રાખવું. તો બસ મૂલ્યાંકન 6 માટે આજના એપિસોડમાં, આજના અંકમાં આજ માટે બસ આટલું જ. તો દર્શકો, જન્મ તારીખ 6, 15 અને 24 વાળા જાતકો માટે 2026 હૃદય અને સમજ વચ્ચે સંતુલન સાધવાનું વર્ષ છે. ટેરો સ્પષ્ટ સંકેત આપે છે કે જ્યારે દર્શકો પોતાની ભાવનાઓને સમજદારીથી સંભાળશે ત્યારે સંબંધો, કારકિર્દી અને આંતરિક શાંતિ ત્રણેયમાં સ્થિરતા આવશે. આ વર્ષ પોતાને ભૂલ્યા વગર બીજાની કાળજી લેવાનું શીખવશે. એટલે ખુદને તો યાદ રાખવાના જ છે, પરંતુ બીજાને પણ ખુશ રાખવાના છે. આ સાથે આજનું ટારો માર્ગદર્શન અહીં પૂર્ણ કરીએ છીએ. ત્યારે ફરી મળીએ આગામી જન્મ તારીખ અને નવી ઉર્જા સાથે. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનીત જેલુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. ત્યારે સોમવારે ફરીથી આપણે નવા અંકમાં જોડાઈએ છીએ. શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.